संतों ने आज रात पड़ी हमें साधु संतों ने तेरा हुक्म पड़ी वो ज्ञान गंगी को ज्ञान गंगी शीत बुद्धि दस इंद्रियों ये तेरमो से ओमकार आ 53 જેના હાથમાં એનો રંગ જમાવટ સાર बुद्धि 10 इंद्रियों एमा 13मो ओमकार चार ભૈરવ હોય અને ચારની પાસે 13 પતા હોય ચિત્ત બુદ્ધિ 2 પાના 10 इंद्रियों 12 પાના 13મો ઓમકાર ભાઈ ચિત્ત બુદ્ધિ 10 इंद्रियों तेरमो से ओमकार ओमकार आ 53 જેના હાથમાં એનો રંગ જમાવટ સાર સામે બધે ભેરું ને બેસાડ્યા સામે બધે ભેરું ને फेंके थे वो विचार करी आओ ज्ञान गंगी को लाओ एकाने तमे आत्मराम जानो बादशाह जीवराम राणी माया राजा रामनी अने मन में जान जो ने गुलाम बादशाह जीवराम आ राणी माया राजा रामनी तमे मन ने जाणजो ने गुलाम गुलाम ए आ 10 दरवाजा
10 દરવાજા રહે આ જીવનમાં તરવા માટે ભગવાને 9 બારી અને 10 દરવાજા એવું આપણે બંગલો આપ્યો ભગવાને. તોય આપણે આવા મકાનમાં રહીએ છીએ, પણ હકીકતમાં આ મકાન જે બનાવ્યું છે ભગવાને અદ્ભુત કારીગરાઈ આપી છે ભાઈ. 9 બારી ખુલી છતાંય આ જીવને જવા માટે કેવી તકલીફ થાય છે ભાઈ. તો વિયો ન જાય 9 બારીમાંથી, બારીથી નથી જવાતું ભાઈ, દરવાજેથી જવાનું છે. દરવાજેથી આવે, દરવાજેથી જાય ભાઈ. તો 10 દરવાજા ભગવાને. એક સંતે દેવ કીધું 9 તેરી નગરી એની શોભા ઘણી, બહુ શોભા બની ભરી 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 કેવી ભારી. એમાં કે હવળા હવળા કે મણિયારે માંડ્યા હાથ. તે કેવડું મોટું નગર હશે ભાઈ. શું કીધું? 9 તેરી નગરી, 9 તેરી નગરી, 9 એવી નગરી. આ શરીરની અંદર 9 ધા ભક્તિથી ભગવાને 9 નગરી એવું નિર્માણ કર્યું. આ મનુષ્યને બનાવવા માટે પરમાત્માએ કેવડું મોટું મંથન કર્યું. પાણીમાંથી આ હવેલી બનાવી અને ભગવાને અદ્ભુત કારીગરાઈ આપી. ભગવાન 10મે દ્વારથી જે મનુષ્ય ભગવાન પાસે જાય અને એ દરવાજેથી જવા માટે શક્તિ હોય અને ઉત્તરિયાણમાં સૂર્ય ન હોય તો એની અધોગતિ થાય છે ભાઈ. ભીષ્મ દાદાએ ઉત્તરિયાણમાં સૂર્ય જવા માટે 6 મહિનાની રાહ જોઈ, એટલે એને ઉત્તર કર્યા કહેવામાં આવે છે ભાઈ. રાણી માયા રાજા રામની તમે મનને જાણજો ગુલામ. એ આવો 10 છે 10 દરવાજા, દરવાજા રે એ ઓલા 9 મેલી છે 9 તો બારી. હુકમ પાડી સાધુ સંતોને તેરાવો રે. એ આજ રાત પડી રજિયાળી, આવો જ્ઞાન ગંદીકો લાવો, જ્ઞાન ગંદીકો. અષ્ટ સિદ્ધિનો 8 કરો અને 57 કે સાથ. સક્રનો સકો કરવા થઈ ઘટ ભીતરની વાત.
રે સાથ સશસ્ત્રનો સપો કરો આ થઈ ઘટ ભીતરની વાત એ આ પાંચ તત્વનો છે પંજો પંજો રે એ રમત્યું રમે છે સૌથી ન્યારી તેમાં તો પુરુષ ત્રણ ગુણની તીડી કરો ત્રણ ગુણની તીડી કરો દોડી છે જ્ઞાન ને વિજ્ઞાન એ રમે 52 બારો બોલો 52 અક્ષર થી બારો થઈ ગયો ભાઈ હજી બારો જ રમે છે કોઈ મહાપુરુષ કોઈ સંત પુરુષ કોઈ જોગમાયા ઈ કોઈ ભગવાનની સાથે 52 અક્ષરની બહાર વાત કરી શકે એ તો ઈશ્વરના ઘરની વાત છે ભાઈ ગુરુના ઘરની વાત છે ઉપદેશ છે ઉપદેશ ઉપરનો નીચેની કાંઈ છે નહીં ભાઈ વાત બહુ સમજવાની વાત છે કોઈ કોઈને ઘડ પડી જાય છે તો એ જગતમાં એનું નામ થાય છે જગતમાં આખું જગત એનું દર્શન કરે છે તો એ રમે 52 અક્ષરથી ને બારો અક્ષરથી ને બારો રે સત્યાને કોઈ દી સત્યું સડે નહીં હરિજન ને હુકમ્યું ન હોય બહુ નામીના હાથમાં છે આ બાજી એને બાવનિયું ક્યાંથી હોય
સુધીરો કે છે કે છે દાસ ધીરો કે છે એ કોઈ ખોજી હશે તે ખોજી રહે છે I'm